નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગોપીઓ સાથે રાસલીલાની કથા। વૃંદાવનની પવિત્ર ભૂમિ પર શરદ પૂર્ણિમાની રાત હતી। ચાંદની રાતમાં યમુના કિનારે ઠંડો સમીર વહેતો હતો। એ સમયે કૃષ્ણએ પોતાની મીઠી બાંસરી વગાડવાની શરૂ કરી। બાંસરીનો સ્વર એટલો મોહક હતો કે ગોકુલની ગોપીઓ બધું છોડીને દોડી આવી। કોઈ દૂધ દોતી હતી, કોઈ રસોઈ કરતી હતી। બધું અધૂરું રાખીને તેઓ કૃષ્ણ પાસે આવી પહોંચી। કૃષ્ણએ સૌને કહ્યું, તમારે ઘરે પરત જવું જોઈએ, પણ ગોપીઓનો પ્રેમ નિસ્વાર્થ હતો। તેઓએ કહ્યું, પ્રભુ, અમારું મન, પ્રાણ અને હૃદય તો તમારા છે। ત્યારે કૃષ્ણએ દિવ્ય મહારાજ રચ્યો। પ્રત્યેક ગોપીઓ સાથે કૃષ્ણ સ્વયં ઉપસ્થિત થયા। ચાંદની રાતમાં નૃત્ય, સંગીત અને ભક્તિનું અદ્ભુત મિલન થયું। આ કોઈ સામાન્ય નૃત્ય ન હતું, આ આત્મા અને પરમાત્માનો મિલન હતો। રાસલીલા બતાવે છે કે ગોપીઓનો પ્રેમ કામ નહીં, પરંતુ પરમ ભક્તિ અને સંપૂર્ણ સમર્પણ હતો। રાસલીલાનો આધ્યાત્મિક અર્થ: ગોપીઓ આત્માનું પ્રતીક છે અને કૃષ્ણ પરમાત્માનું। સાચી ભક્તિમાં સ્વાર્થ નથી, માત્ર સમર્પણ છે। ભગવાન દરેક ભક્ત સાથે વ્યક્તિગત રીતે જોડાયેલો છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી।